નમસ્તે મિત્રો, હું છું ચાંદની પરમાર. આપની મનપસંદ ચેનલ એટલે કે દીવ મિરર ન્યૂઝ ચેનલને લાઈક કરો, શેર કરો અને ફોલો કરો. અને હા, તેમાં દરરોજ તાજા સમાચાર જોવાનું ભૂલશો નહીં. નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ધી મિરર ન્યૂઝ. જોઈએ આજના મહત્વના સમાચારમાં. ગુજરાતના રાજકારણમાં એક પછી એક ભરતી ઊટ આવી રહી છે, ત્યારે ઉના પંથકમાં ગાજવીજ સાથે વરસાદી માહોલ વચ્ચે નેતાઓનું વાવાઝોડું ફૂંકાઈ રહ્યું છે. ભાજપનો પવન ફૂંકાતા કોંગ્રેસના નેતાઓએ ઝાપટા શરૂ કર્યા. ગુજરાતમાં કોંગ્રેસ પાર્ટીની રાચી નબળી પડતી જાય છે, ત્યારે ભારતીય જનતા પાર્ટીમાં એક પછી એક કોંગ્રેસ પક્ષના વફાદાર કહેવાતા નેતાઓ કેસરીઓ ધારણ કરી રહ્યા છે. ત્યારે ઉના સૌરાષ્ટ્રના કદાવર નેતા પુંજાભાઈ વંશ પર સૌની નજર મંડાઈ રહી છે. આજરોજ મોટા ડેસર ગામના સરપંચ શ્રીના પ્રતિનિધિ ભરતભાઈ સિંગડે પૂર્વ ધારાસભ્ય શ્રી પુંજાભાઈ વંશના ભાજપ સાથે જોડાવાની પ્રતિક્રિયા આપી હતી. આજે કહીએ તો એ વાત યોગ્ય પણ નથી, કારણ કે પુંજાભાઈ જાય છે કે નથી જતા એ તો વ્યક્તિગત પુંજાભાઈનો નિર્ણય છે. પણ હું માનું છું ત્યાં સુધી પુંજાભાઈ ગયા નથી ને જવાના પણ નથી. આ પહેલાં 1.5 મહિના પહેલાં પણ અગાઉ પણ અફવાઓ ઘણી બધી ઉડી હતી અને આજે પણ અફવાઓ ઘણી બધી છે. એટલે આજે ગયા નથી તો એ કહેવું યોગ્ય નથી કે જાય છે. પુંજાભાઈના સાથી મિત્રો ભાજપમાં જોડાઈ ગયા છે, તો હવે પુંજાભાઈ જવાના કે ના જવાના? તો એના સાથી મિત્રો જે ગયા છે એનો વ્યક્તિગત નિર્ણય છે. એ લોકો જે ગયા છે એની સાથે પુંજાભાઈ જાય જ એવું કહેવું પણ એ યોગ્ય નથી. એટલે હવે આવનારા સમયમાં પુંજાભાઈ જવાના નથી જ, એ તો અમે ખાતરીબંધ કહીએ છીએ, કારણ કે અમારા જેવા કાર્યકરોને વિશ્વાસમાં લીધા વગર જવું એ હું માનતો પણ નથી અને જશે પણ નહીં એવું માનું છું. કદાચ જો પુંજાભાઈ ભાજપમાં જાય તો કોંગ્રેસની અંદર નવો ચહેરો કોણ આવશે? પુંજાભાઈ ભાજપમાં જવાના જ નથી. પહેલી વાત તો એ તથ્ય વિહોણી વાત છે. અને કોંગ્રેસની વાત છે તો કોંગ્રેસનો એક એક કાર્યકર્તા એ કોંગ્રેસની સાથે ઈમાનદારીથી વફાદારીથી જોડાયેલો છે. કોંગ્રેસનો એક એક મતદાર કોંગ્રેસ સાથે જોડાયેલો છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. એટલે અમે બધા એના પાયાના કાર્યકરો છે અને કોંગ્રેસ પાર્ટીની વિચારધારા મુજબ અમે બધા કામ કરતા રહેવાના છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. કોંગ્રેસ પક્ષની તરફેણમાં વાતાવરણ બરોબર જયનું છે, ત્યારે આવતીકાલે મતદાનના દિવસે જે તમારી કોરોનામાં બાટલા વિના, ઓક્સિજન વિના, ઇન્જેક્શન વિના જે રીતે તરફડિયા મારતા હતા અને તરફડિયા મારતા મારતા એ લોકો મૃત્યુને ભેટ્યા છે, એમને શ્રદ્ધાંજલિ આપવાને બદલે કેન્દ્ર સરકારે અને નરેન્દ્ર મોદીએ કોરોનાની અંદર જે રસી આપી છે એ મફતમાં આપી છે, એવા જે ફાકા બાગા જે માર્યા છે એને હું સખ્ત શબ્દોમાં વખોડી કાઢું છું. તેવી જ રીતે આજની જાહેર સભામાં એમણે 108ની વાત કરી કે એ કેન્દ્ર સરકારે આપી છે, પણ પરસોત્તમભાઈ એ 108 એમ્બ્યુલન્સ જે છે એ ડૉક્ટર મનમોહન સિંહની દેન છે. એ પણ આપ એનાથી વાકેફ સારી રીતે છો. લોકોને ગેરમાર્ગે દોરવાનું બંધ કરો. આપ તો જવાબદાર છો. એનાથી આગળ વધીને તમે નર્મદા યોજનાની જ વાત કરીને જે રીતે જૂઠાણા ફેલાવવા માટેનું આપણે કર્યું છે, એમને પણ તમારે નર્મદા યોજના પણ ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુએ પ્રથમ ખાતમુહૂર્ત કર્યું હતું અને સ્વર્ગસ્થ ચિમનભાઈ પટેલ મુખ્યમંત્રી ત્યારે હતા. આ યોજનાને આગળ ધપાવી છે. કોંગ્રેસના સરકારોના શાસનની અંદર હોય છે. આજે છેલ્લા 27 વર્ષથી ગુજરાતમાં આપની ભાજપની સરકાર છે. હજુ પણ સંપૂર્ણપણે કેનાલોના કામો પૂર્ણ થયા નથી અને નર્મદાનું પાણી ખેડૂતોના ખેતર સુધી પહોંચ્યું નથી. પરસોત્તમભાઈ, એનાથી આગળ વધીને તમે કોંગ્રેસનું જે કામ બોલે છે, એના જે પોસ્ટરની તમે મજાક ઉડાવી છે, એ દુર્ભાગ્યપૂર્ણ છે. કોંગ્રેસનું કામ બોલે છે. પરસોત્તમભાઈ, તમે અમરેલીમાં જે પ્રાથમિક સ્કૂલમાં જે તમે ભણ્યા છે, એ પ્રાથમિક સ્કૂલ જે બનાવી છે એ કોંગ્રેસના વખતમાં બની છે. મનરેગા યોજના 10 વર્ષના મનમોહન સિંહના વડપણ નીચે ચાલેલી સરકારની મનરેગા યોજના આપી, લોકોને રોજગારી આપવાનું કામ કર્યું. રાઇટ ટુ એજ્યુકેશન, રાઇટ ટુ સિક્યુરિટી બિલ, એજ્યુકેશન, રાઇટ ટુ ઇન્ફોર્મેશન, આ કાયદાઓ લઈ આવીને લોકો કોઈ પણ પોતાની જાણકારી મેળવી શકે સરકાર પાસેથી. આ તમામ યોજનાઓ
જો દાખલ કરવાનું કામ કર્યું હોય તો એ કોંગ્રેસનું કર્યું છે. દેશની અંદર, રાજ્યની અંદર માધ્યમિક સ્કૂલો, પ્રાથમિક સ્કૂલો, વીજળીકરણ, ટેલિફોનો, બંધો, રોડ, પાણીની વ્યવસ્થા, આ તમામ પ્રકારની જે યોજનાઓ જે હતી એ મધ્યમ કક્ષાની હોય, મોટા કદની યોજનાઓ હોય, એ પણ કોંગ્રેસની સરકારમાં બનાવવામાં આવી છે. આજની જાહેર સભામાં તમે કોંગ્રેસને સલાહ આપો છો કે ગાળો ન બોલાય, પણ પરસોત્તમભાઈ કોંગ્રેસને સલાહ આપતા પહેલા આપ જેના પ્રચાર કરવા માટે અહીંયા આવ્યા છો અને જાહેર ઉનાની જનતાને તમે ભાજપને મત આપવા માટે કહેવામાં આવ્યા છો, ત્યારે કોંગ્રેસને કે મને સલાહ આપવાને બદલે તમારે તમારા ઉમેદવારને કહેવું જોઈએ કે ગાળો બોલાય નહીં. પરસોત્તમભાઈ, આ વાત જો તમે એવી સલાહ આપી હોત તો એમને ગમત, પણ આજની જાહેર સભામાં તમે જે રીતે વાતો કરી છે એને હું સખ્ત શબ્દોમાં વખોડી કાઢું છું. એટલું જ નહીં, પણ આપની આ વાત. નમસ્કાર મિત્રો, હું ફિરોઝ ઈરાની આજે તમને એક નવી વાત કરવા આવ્યો છું. દીવ મિરર ન્યૂઝ જોતા રહો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને શેર કરવાનું પણ ભૂલતા નહીં. સત્યની સાથે જોડાતા રહો. નમસ્કાર દર્શક મિત્રો, હું છું પાયલ બામભણિયા. આજના મુખ્ય સમાચાર, દેશ વિદેશ, ગુજરાત રાજ્યના તાજા બ્રેકિંગ સમાચાર નિહાળો દીવ મિરર ન્યૂઝ ચેનલ પર દરરોજ રેગ્યુલર.